શરદી, ખાંસી, તાવ કે દુખાવો થાય એટલે આપણે તરત જ દવા લઈ લઈએ છીએ, એન્ટીબાયોટિક. પરંતુ આ એન્ટીબાયોટિક ખરા અર્થમાં કેટલી યોગ્ય છે આપણે જાણીએ છીએ? હેલો, હું જાનવી પંડ્યા. ફિટ એન્ડ ફાઇનના આજના વિડીયોમાં જાણીશું કે એન્ટીબાયોટિક એટલે શું અને એ ક્યારે લેવી જોઈએ અને ક્યારે ન લેવી જોઈએ. પહેલાં તો જાણી લઈએ કે આ એન્ટીબાયોટિક એટલે શું. તો એન્ટીબાયોટિક એ બેક્ટેરિયાનો નાશ કરે છે અથવા એને વધતા અટકાવે છે. કેટલાક એન્ટીબાયોટિક્સ બેક્ટેરિયાની સેલ વોલ તોડી નાખે છે એટલે બેક્ટેરિયા મરી જાય છે. તો કેટલાક એન્ટીબાયોટિક્સ બેક્ટેરિયાને મલ્ટિપલ નથી થવા દેતા. આ રીતે બોડી ઇન્ફેક્શન સામે લડી શકે છે. પરંતુ એ મહત્વની વાત એ છે કે એન્ટીબાયોટિક્સ અમુક વાર સારા બેક્ટેરિયાને પણ મારી નાખે છે, કે જે બેક્ટેરિયા પાચન માટે, ઇમ્યુન સિસ્ટમ માટે પણ ખૂબ ઉપયોગી છે. જ્યારે એન્ટીબાયોટિક દ્વારા ખરાબ બેક્ટેરિયા મરી જાય છે ત્યારે સાથે સાથે સારા બેક્ટેરિયા ઘટી પણ જાય છે, જેને કારણે અમુક વાર લોકોને ડાયરિયા, પેટમાં ગડબડ અથવા નબળાઈ જેવા લક્ષણ જોવા મળે છે. એટલે હંમેશા ડૉક્ટર એન્ટીબાયોટિક સાથે પ્રોબાયોટિક પણ આપે છે. હવે આ પ્રોબાયોટિક એટલે શું? પ્રોબાયોટિક સારા બેક્ટેરિયાને ફરીથી વધારવામાં મદદ કરે છે. એન્ટીબાયોટિક ઇન્ફેક્શન સામે લડે છે અને પ્રોબાયોટિક પેટના સારા બેક્ટેરિયાને બચાવે છે. ત્રીજું છે ફૂલ કોર્સ ઇક્વલ ટુ કમ્પ્લીટ ક્યોર. જી હા, ઘણા બધાની એવી આદત હોય છે કે એન્ટીબાયોટિકનો ડોઝ હોય 5 દિવસનો, પણ 1 દિવસ કે 2 દિવસ લેશે અને એવું લાગે કે થોડું સારું થઈ ગયું છે એટલે આપણે ડોઝ પૂરો નથી કરતા અને એમને એમ દવાઓ રહેવા દઈએ છીએ. જો તમે 2-3 દિવસમાં જ ઇન્ફેક્શનના લક્ષણ ઓછા થઈ જાય છે અને ખરાબ બેક્ટેરિયા હજી પણ શરીરમાં છે અને તેવામાં જો તમે કોર્સ પૂરો નથી કરતા તો ઇન્ફેક્શન ફરી થઈ શકે છે, ફરી બેક્ટેરિયા અસરકારક થઈ શકે છે, જે માટે તમારે વધારે પાવરની દવા પણ જરૂર પડે. એટલા માટે જ ડૉક્ટર જ્યારે પણ જેટલા દિવસનો કોર્સ લખી આપે છે તે કમ્પ્લીટ પૂરો કરવો એ જ હિતાવહ છે. બીજું સૌથી મોટું કારણ કે ભારતમાં શરદી, ખાંસી, તાવ કે દુખાવા માટેની દવાઓ એકદમ નોર્મલ રીતે વપરાઈ જાય છે. પરંતુ આ દવા વાસ્તવમાં તમારા દુખાવા માટે કેટલી હિતાવહ છે? પેન કિલર્સ, ખાંસી, શરદી, ઊંઘની ગોળીઓ, આનો ઉપયોગ વધારે થાય છે. આ દવા જો ડૉક્ટરની સલાહ વગર લેવામાં આવે તો તમારા શરીરને નુકસાન થઈ શકે છે. દુખાવો, બળતરા, તાવ આ બધા માટે જે દવા વપરાય છે તે નોન સ્ટીરોઇડલ દવાઓ NSAIDs કહેવામાં આવે છે, જેમાં પેરાસિટામોલ, આઇબુપ્રોફેન, ડિક્લોફેનાક, નેપ્રોક્સનનો સમાવેશ થાય છે. એટલે આ દવાઓ જો ડૉક્ટરની સલાહ મુજબ લેવામાં આવે તો વાંધો નથી, પરંતુ વગર ડૉક્ટરે તમને કંઈ પણ નાની મોટી તકલીફ થાય છે અને સીધા જ તમે મેડિકલ સ્ટોર પરથી જઈને જે દવાઓનો ઉપયોગ કરો છો તે યોગ્ય નથી. એટલે હંમેશા જ્યારે પણ તમને કંઈ તકલીફ છે, તમે બીમારીમાં છો, તો પહેલાં ડૉક્ટર પાસે જાઓ. ડૉક્ટર જે તમને દવા સજેસ્ટ કરે તે જ દવા લો. જાતે મેડિકલ સ્ટોર પરથી દવા લેવાનું ટાળો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.